નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નગરના નાગરિકોને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ₹22.64 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. આ વિકાસ કામોમાં પાણી તેમજ ફાયર ફાઈટરના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા થરાદના નાગરિકોની મુશ્કેલીઓ દૂર થશે. આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ થરાદની જનતા માટે આશીર્વાદરૂપ બનશે. અમૃત 2.0 યોજના હેઠળ થરાદ નગરપાલિકાનો પાણી પુરવઠા પ્રોજેક્ટ ₹21.22 કરોડનો મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી 10 વોટર ટ્રીટમેન્ટ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાર્યરત થશે, જેની થરાદ નગરપાલિકા વિસ્તારમાં હાલની તથા ભવિષ્યમાં શુદ્ધ પાણી પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ થરાદ નગરપાલિકા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તથા પૂરતા પ્રેશર સાથે પીવાના પાણીનું વિતરણ કરી શકાશે. અધ્યક્ષે થરાદના નાગરિકોને મળેલી આ નવી ભેટ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા થરાદ નગરપાલિકાને 92 લાખના ખર્ચે એક હાઈ પ્રેશર મિની ફાયર ફાઈટર ફાળવવામાં આવેલું છે, જેનું આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફાયર ફાઈટર થકી થરાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં આગ લાગવાના બનાવમાં ઝડપી તેમજ અસરકારક રીતે કાબુ મેળવવામાં મદદ થશે.